નમસ્કાર દર્શક મિત્રો, આયોજકનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। દર્શક કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં સફાઈ કર્મીઓ સાથે એસઆઈ પણ ગુમ રહેતા ચીફ ઓફિસરની કાર્યવાહી। ઘટના સ્થળ પર કારણ દર્શક નોટિસ આપી એસઆઈ પાસે માંગ્યો જવાબ। આમોથી જંબુસર જતી ઓટો રિક્ષામાં ભયંકર આગ ઉપર સ્થાનિકોએ મેળવ્યો કાબુ। અંકલેશ્વરની લોકલ ચેનલના સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વિડીયો પર કોમેન્ટ કરવી યુવકને ભારે પડી, પોલીસે કરી અટકાયત। ભરૂચ જિલ્લામાં બનતા રોડને લઈ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા। રોડનું મટીરીયલ પણ રાજકીય નેતાઓ જ સપ્લાય કરતા હોવાના આક્ષેપ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક લોકલ ચેનલના ન્યૂઝ ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં લુકમાન મંસૂર નામના એકાઉન્ટ ધરાવતા વ્યક્તિએ ધમકીભર્યા સૂરમાં મહિલાના અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી અડધી ઉંમરે જશો નેપાળીવાળી થશે તેવા જાનથી મારી નાખવાની ધમકી અંગેના જાહેર પ્લેટફોર્મ ઉપર અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી ગંભીર પ્રકારની કોમેન્ટો કરી હોય, જેના સ્ક્રીનશોટ સાથે ચેનલ માલિક દ્વારા જે તે પોલીસ મથકમાં અરજી આપવામાં આવતા પોલીસે અરજીના આધારે આરોપી લુકમાન મંસૂરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઘણી વખત સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરી ઘણી વખત આવેશમાં આવી કોમેન્ટ કરવામાં આવતી હોય છે, પરંતુ મીડિયા સમાચારમાં સંપૂર્ણ સત્ય અને નીતિ નિયમ મુજબ જ સમાચાર પ્રસારિત કરતા હોય છે। ઘણી વખત ફરિયાદીના નામનો ઉલ્લેખ થતો નથી, કારણ કે તેની પાછળનું પણ કાયદાનું પાલન કરવું જરૂરી બન્યું છે, જેથી સમાચારના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા પહેલાં તેની તથ્ય જાણી લેવું, નહીતર ખોટી કોમેન્ટ કરવી ભારે પડી શકે છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5 જે કસકથી રચનાનગર સુધીનો વિસ્તાર આવેલો છે, આ વિસ્તારમાં સફાઈ કર્મીઓ આવતા જ નથી તેવી બૂમો ઉઠી હતી। સફાઈ ન થતી હોવાની બૂમો વચ્ચે પણ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં તપાસ અર્થે નીકળતા વોર્ડ નંબર 5માં ગંદકીના સામ્રાજ્ય અને સફાઈ કર્મીઓ પણ ન હોય, તેમજ ખુદ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર પણ ગુમ હોય તેવું તપાસમાં સામે આવતા નગરપાલિકાના ચીફ ઓફિસરે વોર્ડના તાત્કાલિક વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજ ચાવડાને કારણદર્શક નોટિસ આપી પોતાના વોર્ડમાં કામ ન કરાવી શકતા હોય અને ગંદકીના સામ્રાજ્ય હોય, જેથી ફરજમાં બેદરકારી હોય તે બાબતે નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે નગરપાલિકાના તમામ વોર્ડમાં સ્વચ્છતાને લઈ સ્થળ નિરીક્ષણ કરી વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ કહી સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। પરંતુ આ વોર્ડમાં અન્ય સોસાયટીઓમાં પણ ખાનગી રાહે કોન્ટ્રાક્ટો આપ્યા છે, છતાં પણ નગરપાલિકાના સફાઈ કર્મીઓનો ઉપયોગ કરી કામ કરાવવામાં આવતી હોવાની પણ બૂમો ઉઠી છે। ત્યારે કોની એજન્સી એ કોન્ટ્રાક્ટો રાખ્યા છે તે પણ તપાસ કરવી જરૂરી બની ગઈ છે। નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરે અને લહાણી કોઈ બીજાને થતી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે પર તપાસનો દોર લંબાવ્યો છે। ભરૂચ નગરપાલિકાની જાહેર જનતાને સૌપ્રથમ તો ભરૂચ નગરપાલિકા વતી નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ। નવા વર્ષની અંદર ભરૂચ નગરપાલિકા એની કામગીરી સઘન કરી અને સ્વચ્છતાની બાબતે રિઝલ્ટ આપે એવું અમારું ધ્યેય આ વખતે રાખેલ છે। સવારે 7 વાગે ચીફ ઓફિસર તરીકે હું મારા CSI અને SI જાતે રાઉન્ડમાં અત્યારે નીકળી રહ્યા છીએ, જ્યાં અમને અમારી ખામી દેખાઈ રહી છે ત્યાં સુધારી રહ્યા છીએ। કોઈ SIની બેદરકારી દેખાઈ રહી છે તો એને અમે નોટિસ આપી અને કાર્યવાહી પણ કરી રહ્યા છીએ। વોર્ડ નંબર 5ની અંદર થોડી ગંદકીનું પ્રમાણ અમને વધારે દેખાયું છે તો ત્યાંના SIને પણ સોકોટ નોટિસ આપી અમે ખુલાસો પૂછી રહ્યા છીએ। સાથે સાથે નગરપાલિકા અત્યારે જે સફાઈ માટે જે પ્રયત્નો કરી રહી છે એમાં અમે એક અપીલ એવી પણ કરીએ છીએ કે નગરજનો પણ આ બાબતે સાથ સહકાર આપે। અમારા જે રાઉન્ડમાં એવી એક વસ્તુ ધ્યાનમાં આવેલ છે કે જે કોઈ દુકાનદારો બજારની અંદર મુખ્ય રોડ ઉપર સાંજે કચરો નાખી દે છે એ ખરેખર એમણે ડસ્ટબિનમાં નાખી અને અમારી ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં જ નાખવો જોઈએ। અને સવારે અમે જો વહેલી સફાઈ કરીએ મુખ્ય રોડ ઉપર અને એમાં દુકાનદારો જે દુકાન ખોલે અને ત્યાર પછી એ કચરો વાળી અને ફરીથી રોડ ઉપર ના નાખે એવી પણ અમારી અપીલ છે। ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કહ્યું હતું કે વોર્ડમાં સફાઈ કર્મચારીઓની લાલિયાવાડી ચાલે છે। સેનેટરી ઇન્સ્પેક્ટરો પણ સફાઈ કર્મચારીઓ પાસેથી કામ લઈ શકતા નથી, જેના પરિણામે સ્વચ્છતાનું સુરસુર્યું થાય છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે જે ટીમ બનાવીને કામ ચાલુ કર્યું છે તે આવકારદાયક છે તેમ કહી આવા
સેનેટરી ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ પણ કરી છે. હાલ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે, પરંતુ જે પ્રકરણ ચીફ ઓફિસરે ખુલ્લું પાડ્યું છે તે વોર્ડમાં ઘણી પ્રાઇવેટ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટો પણ આપવામાં આવ્યા છે. છતાં પણ સફાઈ નગરપાલિકાના કર્મચારીઓ તે વિસ્તારમાં સફાઈ કરતા હોય છે, પરંતુ સ્લમ વિસ્તારમાં સફાઈ ન થતી હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતે આવનાર સમયમાં વિપક્ષ પણ ઉગ્ર રજૂઆત કરનાર હોવાનું કહ્યું છે. એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ હેઠળ ભરૂચમાં પણ જિલ્લા કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં સાંસદ મનસુખ વસાવાએ પણ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં પદયાત્રા અંગેની માહિતી પૂરી પાડી હતી અને સાચા અર્થમાં પદયાત્રાનો ઉદ્દેશ પણ સાંસદ મનસુખ વસાવાએ સમજાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવા સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ રેલવે ટ્રેકની સાઈડ પર ઝાડી ઝાકડામાંથી ડીકમ્પોઝ અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવતા તેના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવતા મૃતકનું નામ આફતાબ હોવાનું અને સુરતના ભેસ્તાનથી નીકળ્યો હોય અને ત્યારબાદ ગુમ થયો હોય તેવું સામે આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસોની શોધખોળ કરી મોતનું કારણ શોધવા સાથે વધુ કાર્યવાહી આરંભી છે. આમોથી જંબુસર તરફ મુસાફરોને લઈને જતી એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગી જતા પારાવાર દહેશત સર્જાઈ હતી. રિક્ષા ચાલકની સમયસરની સમજદારીના કારણે મોટી હોનારત ટળી છે. રિક્ષામાં અચાનક ધુમાડો નીકળતા ચાલકે વિલંબ કર્યા વગર તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા અને રિક્ષામાં આગ લાગતા જ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણી છાંટવાનો પણ પ્રયાસ કર્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ભરૂચ જિલ્લામાં બનતા રોડને લઈને મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભોલાવ સર્કિટ હાઉસ ખાતે તેઓએ પ્રતિક્રિયા રજૂ કરી હતી. મટીરિયલ ખરાબ વપરાતા હોવાથી રસ્તા બિસ્માર બનતા હોવાના પણ આક્ષેપ સાંસદે કર્યા છે. નેત્રંગ મોવી રોડ ઉપર બનતા રોડને લઈને અગાઉ પણ સવાલો ઉઠાવ્યા હોવાના આરોપ કર્યા છે. અધિકારીઓને સ્થાનિક નેતાઓ દબાણ કરતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. અધિકારીઓ સતત મહેનત કરે છે, પરંતુ એમની કોઈ પણ મજબૂરી હશે. પારદર્શક વહીવટી છે, જેના કારણે જ પરિણામ આવી રહ્યા છે અને કામ સુધરી રહ્યા છે. રાજપારડી વિસ્તારમાં કોળી ઉદ્યોગના રાજકીય મળતિયા કોન્ટ્રાક્ટર સાથેની લિંક હોવાનો આક્ષેપ પણ સાંસદ મનસુખ વસાવાએ કરી નાખ્યો છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સફાઈ કર્મીઓ સાથે એસઆઈ પણ ગુમ રહેતા ચીફ ઓફિસરની કાર્યવાહી. ઘટના સ્થળ પર કારણ દર્શક નોટિસ આપી એસઆઈ પાસે માંગ્યો જવાબ. આમોથી જંબુસર જતી ઓટો રિક્ષામાં ભયંકર આગ. આગ ઉપર સ્થાનિકોએ મેળવ્યો કાબુ. અંકલેશ્વરની લોકલ ચેનલના સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વિડીયો પર કોમેન્ટ કરવી યુવકને ભારે પડી. પોલીસે કરી અટકાયત. ભરૂચ જિલ્લામાં બનતા રોડને લઈ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા. રોડનું મટીરિયલ પણ રાજકીય નેતાઓ જ સપ્લાય કરતા હોવાના આક્ષેપ. તો અત્યારે સમાચાર નવા સમાચાર ફરી મળીશું. નમસ્કાર.